જય સરદાર. મેં જે વાત કરી તે એ કોઈ એક ડેરીની ચૂંટણીના પ્રતિનિધિત્વની વાત નથી, પણ પાટીદારોના રાજકીય પતનની શરૂઆત કરવાની જે શરૂઆત થઈ છે, વાત મારી એ છે. અને મારી જે મુખ્ય માંગણી એ છે કે આવનારા દિવસોમાં ઈડબ્લ્યુએસ જો લાગુ કરવામાં નહીં આવે તો પાટીદારો ગુજરાતની રાજનીતિમાં ક્યાંય દૂર દૂર સુધી દેખાશે નહીં. અત્યારે જે લોકો માની રહ્યા છે કે અમે મલઈમાં ખૂંચાણા દઈને આપણને મળ્યું છે, આપણે શું કરવા ચિંતા કરવાની જરૂર છે? પણ નીચેથી તળિયું સાફ થઈ રહ્યું છે. એક પછીને એક ગ્રામ્ય કક્ષાએથી, તાલુકા કક્ષાએથી, જિલ્લા કક્ષાએથી અને સહકાર ક્ષેત્રેથી પાટીદાર સમાજનું રાજકીય અસ્તિત્વ ખતમ કરવાની બહુ મોટી સાજિશ ચાલી રહી છે. પાટીદાર સમાજે સમજવાની, જાગવાની જરૂર છે અને પોતાનું અસ્તિત્વ બચાવવા માટે પાટીદાર સમાજે હવે જાગૃત થવું પડશે. આપણે રાજકારણના યાચક નથી, આપણે ગુજરાતની રાજકીય દિશા નક્કી કરવાવાળા છીએ. યાચક ના બનશો. આ લડાઈ યાચક બનવાની નથી. ગુજરાતની રાજનીતિમાં આપવાવાળા આપણે બનવાનું છે. ગુજરાતની રાજનીતિની દિશા બદલવાની છે. એની જગ્યાએ તમારું પોતાનું અસ્તિત્વ ખતમ થઈ રહ્યું છે. સમજવાની જરૂર છે. એટલે હું પાટીદાર સમાજને અપીલ કરું છું કે આવનારા દિવસોમાં ઈડબ્લ્યુએસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ કરવામાં આવે અને પાટીદાર સમાજ પોતાનું રાજકીય અસ્તિત્વ બચાવવા માટે સંગઠિત થાય, સમજે, અવળા ચશ્મા પહેરીને અવળી લાઈને ના દોડે. બહુ ટૂંકા ગાળાની લાભમાં લાંબા ગાળે આખા સમાજનું અસ્તિત્વ ખતમ થઈ રહ્યું છે. જય સરદાર. જય સરદાર. મેં જે વાત કરી તે એ કોઈ એક ડેરીની ચૂંટણીના પ્રતિનિધિત્વની વાત નથી, પણ પાટીદારોના રાજકીય પતનની શરૂઆત કરવાની જે શરૂઆત થઈ છે, વાત મારી એ